સુરતના કામરેજ વિસ્તારમાં મહારાષ્ટ્રથી ગેસ સિલિન્ડર લાવી ઊંચા ભાવે વેચાણ કરતા 8 શખ્સો ઝડપાયા છે. પોલીસે મોટી સંખ્યામાં સિલિન્ડરો જપ્ત કર્યા છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે થઈ રહેલા ભીષણ યુદ્ધના કારણે ગેસ સપ્લાય પર તેની સીધી અસર થઈ રહી છે અને આ અસરો વચ્ચે કાળા બજારનું માર્કેટ ગરમ થતું જોવા મળ્યું છે. સુરતમાં અમુક જગ્યાઓ પર ગેસ સિલિન્ડર લેવા માટે લાંબી લાઈનો લાગી છે. ત્યારે ઘરેલું રાંધણ ગેસની સર્જાયેલી અછતનો લાભ કાળા બજારીઓ ઉઠાવી રહ્યા છે. લોકો પાસેથી ઊંચા ભાવ વસૂલતા કાળા બજારીઓ પર સુરત જિલ્લા એલસીબીએ લાલ આંખ કરી છે. સુરત જિલ્લા પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના પરબ ગામે આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેસના બાટલાઓનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. પોલીસે દરોડા પાડી ઘટના સ્થળેથી 229 ભરેલા અને 153 ખાલી ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. આ સાથે પોલીસે આઈસર ટેમ્પો, છોટા હાથી, મોપેડ અને બાઇક અને અન્ય મુદ્દામાલ મળી 34,18,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં રાંધણ ગેસના બાટલાઓનો ગેરકાયદેસર રીતે કાળાબજારી કરતા સંગ્રહખોરો અને વેચાણ કરતા ઈસમોને પકડવા માટે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળેલ કે કામરેજના પરબ હોમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ, જે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી અને વેચાણ કરતા હતા. જે બાબતેની કામરેજ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેસનો જથ્થો મહારાષ્ટ્રના પાલઘર સ્થિત કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડમાંથી ભરીને લાવવામાં આવ્યો હતો. નિયત મુજબ આ બાટલાઓ પરબ, વેલંજા અને અંકલેશ્વરના ગ્રાહકોને પહોંચાડવાના હતા. પરંતુ રામદેવ ગેસ એજન્સીના દેવાલાલ કલાલે તેના શેઠ કનૈયાલાલના કહેવાથી આ જથ્થો ડાયવર્ટ કર્યો હતો. અછતનો લાભ લઈ 900,000 રૂપિયાનો બાટલો સીધો 2350 રૂપિયામાં બારોબાર વેચવામાં આવતો હતો. આ બાટલા ગો ગેસ એજન્સી છે. ગો ગેસ એક બ્રાન્ડ છે ગેસની. તે મહારાષ્ટ્રમાં નાગપુર પાસેથી આવતા હતા અને અલગ અલગ માણસોને ગેરકાયદેસર રીતે આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી. એ લોકો એને ગ્રામ્ય વિસ્તારમાં તેમજ સિટીના અલગ અલગ વિસ્તારોમાં કરવાના હતા. જે બાબતેની હાલ વિગતવારની તપાસ ચાલુ છે. પોલીસે સ્થળ પરથી 8 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં મોટાભાગના આરોપીઓ રાજસ્થાનના વતની છે અને અહીં વાસણની દુકાનો કે ડ્રાઇવિંગના ઓથા હેઠળ આ કાળો કારોબાર ચલાવતા હતા. પકડાયેલા આરોપીઓમાં ગોરખ જગતાપ, દેવાલાલ કલાલ, પવનકુમાર મેવાડા, સંપતરાજ મેવાડા, નિર્મલકુમાર મેવાડા, અનમોલ રાવ વિષ્ણુરાવ, સંતોષ કલાલ અને અન્ય એક મુખ્ય આરોપી કનૈયાલાલ ભવરલાલ ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બધો થઈને 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયેલ છે. તેમાં 229 ભરેલા બાટલા છે અને 153 ખાલી બાટલા છે. એ બાબતેની તપાસ ચાલુ છે. આ હમણાં આવેલી આ પેલી ગાડી છે. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત.